નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7ની અંદર ઇંગ્લિશમાં યુનિટ 2 હાઉ મેની ડીડ યુ એ આપણે પાઠ ભણવા જઈ રહ્યા છીએ। હવે આપણે પાઠની અંદર આમાં ઇંગ્લિશમાં તો ખાસ કરીને આપણે એક્ટિવિટી વધારે હોય છે। એક્ટિવિટી એટલે આપણે જે અંદર ચિત્રો આપ્યા હોય, ચિત્રોના પ્રમાણે આપણે પ્રેક્ટિકલ એટલે કે પ્રેક્ટિસ કરવાની હોય। જે કંઈ આપણને દેખાય ફોટોગ્રાફમાં એ જ પ્રમાણે આપણે એક્ટિવિટી નીચે કરવાની હોય છે। એવું જ અહીંયા થોડા દિવસ પહેલાં અહીંયા કે એક્ટિવિટી 1A આપેલી છે। એ 1Aની અંદર થોડા દિવસ પહેલાં રાકેશનો જન્મદિવસ હતો અને તેનો ફોટોગ્રાફ જુઓ। હવે તમારા શિક્ષક રમત રમાડે એ પ્રમાણે રમવાની છે, તો અહીંયા એ પ્રમાણે ટ્રુ ઓર ફોલ્સ કર। તો કેવી રીતે આપણે જોઈએ તો જોઈ લઈએ। તો એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા। તો પહેલાં આપણે એમ કહીશું કે કદાચ પહેલું આપણે લેવું છે એક્ઝામ્પલ। તો હવે પિક્ચર છે, તો પિક્ચર રાઇટિંગ કરતાં આપણને તો આવડે કે આ હેપી બર્થડેનું એક ચિત્ર છે, બર્થડેનું, બરાબર છે। તો આપણે એક એક વસ્તુ આપણે ડિસ્ક્રાઇબ કરીશું। તો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ગાર્ડન। હવે આપણે આવો પ્રશ્ન પૂછ્યો હોય શિક્ષકે, મેં પૂછ્યો તમને પ્રશ્ન, તો તમે જવાબ શું આપશો? ફોલ્સ આપશો, બરાબર છે। એવી રીતે તમારે જવાબ આપવાના છે। ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ। જેનો જન્મદિવસ છે એ વચમાં છે, તો ટ્રુ। ધ કેક વોઝ નોટ કટ। કેક હજી કેક જે છે કેક કાપી હતી, જે કેક કાપી હતી તો હજી કાપી નથી, તો આપણે શું કહીશું? સાચું છે કે હજી કાપી નથી। ધેર વેર 4 ફ્રેન્ડ્સ એટ ધ પાર્ટી। આ પાર્ટીમાં 4 મિત્રો છે, તો ટ્રુ છે। ઓલ રો ધ પેપર કેપ્સ। રો એટલે પહેરવી, વિયર એટલે એનું ભૂતકાળ રો છે, તો દરેક જણે પેપર કેપ એટલે કાગળની ટોપી પહેરી છે, તો ટ્રુ છે। ધ કેક વોઝ ઓન ધ ચેર। આપણને જે કેક છે કે ચેર ઉપર નથી દેખાતી આપણે, તો આપણે ચેર ઉપર નહીં કહીએ તો ફોલ્સ આવશે। તો આપણે એમ કહીશું કે હવે બીજું એક કહેવું હોય તો કહી શકાય બધા કેક ખાઈ રહ્યા છે, તો ઓલ વેર એટિંગ કેક। બધા કેક ખાઈ રહ્યા છે, તો ફોલ્સ કહેવાય। અને છેલ્લે એમ કહેવું હોય કે ધ બર્થડે બોય ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી। શું આ જેનો બર્થડે છે, જન્મદિવસ છે, એ છોકરાના પિતાજી હાજર છે। બસ આ રીતે આપણને શું કરવાનું છે? આપણે આપણી પિક્ચર રાઇટિંગની અંદર સાચું હોય તો સાચું જવાબ આપવાનો, ખોટું હોય તો ખોટું જવાબ આપવાનો છે, એ રીતનું છે એમાં। હવે એક આપણે જોઈએ એક્ટિવિટી 1B, રીડ ધ પેસેજ। પેસેજ એટલે આ પેરેગ્રાફ વાંચવાનો છે અને એનું ગુજરાતી કરીએ, તમે સમજજો બરાબર। એ બોય વોઝ સિટિંગ એટ ધ ટેબલ નિયર ધ વિન્ડો। એક છોકરો જે છે સિટિંગ એટલે બેઠો હતો, એટ ધ ટેબલ નિયર ધ વિન્ડો બારી પાસેના ટેબલ પર બેઠો હતો। બારી પાસેના ટેબલ પર બેઠો હતો। હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક। તે તેનું હોમવર્ક કરી રહ્યો હતો। હિઝ મધર આસ્ક્ડ। તેની માતાએ પૂછ્યું, ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ। તો તારો નાસ્તો એટલે કે તેનો નાસ્તો આપ્યો અથવા પીરસ્યો? ધ બોય સેડ નો। ના, છોકરાએ ના કહ્યું। મધર કોલેડ હિમ। માતાએ તેને બોલાવ્યો। ધ બોય સેડ નો, મધર કોલેડ હિમ એન્ડ સર્વ હિઝ બ્રેકફાસ્ટ। અને એની માતાએ બોલાવ્યો અને તેને તેનો બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો પીરસ્યો અથવા આપ્યો। હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ। તે નાસ્તો કરવાની શરૂઆત હતો અથવા તે નાસ્તો શરૂ કરવાની શરૂઆત હતી, અને એ વખતે કોણ આવે છે જોઈએ તો કહે છે કે હી વોઝ અબાઉટ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ ધેન બેગર કમ ટુ ધ ડોર। જ્યારે નાસ્તો કરવાની તૈયારી હતી ત્યારે એક બેગર એટલે એક શું કહેવાય, એક ભિખારી
ત્યાં બારણે આવ્યો અને હી સેડ અને એને કહ્યું, સેડ એટલે કહ્યું, પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ એટ, મહેરબાની કરીને ગીવ મી મને સમથિંગ એટલે કંઈક ખાવાનું આપશો, એટલે આપો એમ, મને મહેરબાની કરીને મને ખાવાનું કંઈક આપો. હવે આવો જ્યારે શરૂઆત કરવાની હતી તરત જ આવું કહ્યું એટલે ધ બોય લુક્ડ એટ ધ બેગર, છોકરો આ ભિખારી તરફ જોયું તો હી લુક્ડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી, અને ખરેખર એ ગરીબ અને કેવો દેખાતો હતો, ભૂખ્યો દેખાતો હતો. હંગ્રી એટલે ભૂખ્યો. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, પોતાનો નાસ્તો બેગર એટલે આ ભિખારીને આપી દીધો. ધ બેગર વોઝ વેરી હેપી, જે ભિખારી તે ખૂબ જ ખુશ થઈ ગયો. અને ધીસ બોય વોઝ લેટર નો એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ. હવે એ વ્યક્તિ કોણ હતું તો આપણે છેલ્લે કે એ જાણીતા બને એ કે પાછળથી એ કોણ હતા, એ જાણીતા છોકરોનું નામ શું હતું? સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતા થયા. આવા એક વ્યક્તિઓ નાનપણથી જ પણ એમનું કેરેક્ટર જે છે એ બહુ ઉમદા સ્વભાવનું હોય છે, તો જ મોટા બની અને સારું કાર્ય કરી શકે. અને આપણે સુભાષચંદ્ર બોઝ વિશે ઘણું બધું જાણીએ છીએ કે મોટા થયા પછી એમને દેશ માટે શું સેવા કરી એ આપણે સમાજ વિદ્યાની અંદર સોશિયલ સ્ટડીમાં જાણીએ છીએ. હવે આગળ જોઈએ કે ડિસ્કસ ધ પેર એન્ડ પુટ માર્ક ફોર રાઇટ એન્ડ રોંગ. માર્ક ફોર રોંગ સેન્ટેન્સ, બરાબર છે. બે જોડીની નીચે આપેલી ચર્ચા કરવાની છે અને ખરા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટું કરવાનું છે. તો અહીંયા પણ સીધું સ્પષ્ટ કહ્યું છે, મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. હવે એની માતાએ બ્રેકફાસ્ટ આપ્યો હતો તો ખોટું. ધ બોય વોઝ સ્ટડી, છોકરો અભ્યાસ કર્યો હતો એ બી સાચું છે તો ટ્રુ આવશે. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, તો સાચું છે કે નેતાજીએ બ્રેકફાસ્ટ આપ્યો હતો. ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ, છોકરાએ કંઈ ખાધું નહોતું, સાચી વાત છે. ધ બેગર આસ્ક્ડ ફોર સમ મની, અને બેગરે પૈસા માટે પૂછ્યું હતું તો એ ફોલ્સ છે. શું છે? ફોલ્સ છે. હવે એક્ટિવિટી 2ની અંદર સે ધીસ પેર આફ્ટર યોર ટીચર સે. હવે આમાં ખાલી શું એન્ડ વન બ્લો એટલે ખાલી બોલવાનું છે અને આપણે જાણવાનું છે. બીજું આમાં કંઈ છે ને શબ્દ સમૂહ આપેલા છે. એટ વન બ્લો, ઇન અવર કિંગડમ, એ રીચ રિવોર્ડ, બિહાઇન્ડ અ ટ્રી, બરાબર છે. હવે એની પાછળ આપણે જોઈએ. હવે આપણે આગળ બી લિસન ટુ ફોલો વિથ ધ વર્ડ્સ એન્ડ રિપીટ ધ લાઉડલી, એટલે આપણે ખાલી મોટેથી બોલવાના છે. બીટ બીટ, હવે બીટ એટલે કરડવું થાય, BIT બીટ એટલે કરડવું, BEAT બીટ એટલે મારવું થાય. હવે આ બે એવી જોડ છે શબ્દો, બોલવામાં આપણો ઉચ્ચાર સરખા છે પણ એના જે ગુજરાતી ઉચ્ચાર છે અલગ થાય છે. એવો બીજો શબ્દ છે સીટ એટલે બેસવું, અને સીટ એટલે બેઠક, SEAT. સીટ એટલે બેઠક, એટલે કઈ બેઠક? આપણે જે સાયકલની સીટ ઉપરની બેઠક આવે છે એવી બેઠક કહેવાય ને. લેટ એટલે પરવાની લેવી, આપણે લેટ્સ ગો, લેટ્સ એટલે પરવાનગી લેવામાં આપવા માટે, અને લેટ એટલે મોડું. મીટ MET, મેટ એટલે મળ્યું, ભૂતકાળનું રૂપ છે. અને મેટ એટલે ચટાઈ આપણે જે પાથરવાની આવતી હોય. સીટ એટલે બેસવું, અને સીટ એટલે બેઠક. ગેટ એટલે મળવું, અને GAT ગેટ એટલે આપણે શું? દરવાજો. ડેડ એટલે મૃત, DEAD ડેડ એટલે મૃત, અને ડેડ એટલે પિતા, પણ ડેડ એટલે પિતા કહીએ છીએ. ડીડ એટલે એ ભૂતકાળનું, ડીડ આપણે જે ડુ ડઝનું ભૂતકાળનું રૂપ છે, કર્યું કહેવાય. અને ડીડ એટલે કાર્ય, કાર્ય. ડીડ એટલે આપણે શું કહીશું? કાર્ય. મેટ એટલે મળ્યું, અને મેટ એટલે સાથી. MAT છે, પેલો MAT છે, કેટલા શબ્દો છે ધ્યાન રાખજો. હેડ હેડ, હેડ એટલે માથું, અને હેડ એટલે હતું. હીડ એટલે સંતાડ્યું,
અને હીડ એટલે ધ્યાન આપવું. હીડ એટલે ધ્યાન આપવું. HEED હીડ એટલે ધ્યાન આપવું. ફીડ એટલે ખવડાવ્યું અને ફેડ એટલે ઝાંખવું, એકદમ ઝાંખું પડવું. સેટ એટલે ગોઠવ્યું અને સેટ એટલે બેઠવું. આમ આ શબ્દોના અર્થ ખરેખર આપણે 10મા ધોરણની અંદર પૂછાય છે. સમાનાર્થી શબ્દો, એ આવા શબ્દો આપણને યાદ રાખો તો આપણને ઘણા વખત ધ્યાનમાં. સમાનાર્થી ના કહેવાય પણ આ શબ્દો કેવા છે, જે રાઇમ વર્ડ્સ કહેવાય, કે જે બોલવામાં સરખા હોય પણ એના અર્થ જુદા હોય છે. બરાબર છે. હવે એક્ટિવિટી 3ની અંદર જોઈએ. હવે એક્ટિવિટી 3ની અંદર એક સ્ટોરી આપેલી છે અને એક રમૂજી સ્ટોરી છે, એટલે થોડીક આનંદ અપાવે એવી સ્ટોરી છે. 7 at 1 blow. એક ગામમાં 7. 7 at 1 blow. એક જ ગામમાં 7. હવે આ સ્ટોરી એવી છે કે એક છોકરા, એટલે કે બે રાક્ષસ હોય છે. બે રાક્ષસને મારવા માટે કેવી રીતે મારે છે એની અહીંયા એક કહાની આપી છે. હવે જે છોકરો છે એટલો બધો, ગોપાલ નામનો છોકરો છે, એટલો બધો બહાદુર નથી હોતો, છતાં છેવટે એને રાજા, એટલે એને શું કર્યું હશે, એક ગામમાં 7નો મતલબ શું, કે એક વખત જલેબી લેવા જાય, જલેબી ઉપર જે માખીઓ હોય છે એ માખીઓને ઉડાડતા ઉડાડતા એકી સાથે એને 7 માખીઓને મારી નાખી અને એને એવું જાહેર કરી દીધું, મેં એક ગામમાં 7 જણને મારી નાખી. શું મારે એવું જાહેર નહોતું કર્યું. રાજાને ખબર પડી. રાજાએ બોલાવ્યો કે આવો બહાદુર માણસ આપણા રાજ્યમાં કોઈ છે નહીં. બોલાવ્યો અને પછી રાજાએ શું કહ્યું કે આપણા રાજ્યની અંદર 2 એવા રાક્ષસ આવ્યા છે કે આખા આપણા વિસ્તારને હેરાન કરે છે, એટલે રાક્ષસોને પકડવા અને મારી નાખવા તું સક્ષમ છે, તારામાં તાકાત છે, તું એકી સાથે 7ને મારી નાખે છે, તો તારામાં એટલી હિંમત છે, તું બહાદુર છે, એટલે તારે આ કામ કરીશ તો હું તને મોટું ઇનામ આપીશ. હવે ગોપાલ જાણતો હતો કે એ કેટલો બહાદુર છે ને કેટલો હોશિયાર છે. છેવટે બીરુ જે રાજાનું કહેવું માનવું પડે છે. કેટલાય દિવસ સુધી આમ તેમ શોધે છે અને રાક્ષસ મળતા નથી, પણ છેવટે એક દિવસ જંગલમાંથી પસાર થાય છે અને જંગલમાં પસાર થતાં ત્યાં ઝાડ નીચે બેઠેલા રાક્ષસને જોઈએ છે. ગોપાલ ડરી ગયો. કાવડા મોટા રાક્ષસો હું કેવી રીતે મારીશ, મને મારી નાખશે એ બીકમાં. હવે થોડી વાર એને શું કર્યું, વિચાર્યું કે મારે આને કરવું શું. તેને એક પથ્થર લઈ જ્યાં 2 રાક્ષસો સૂતા હતા એક રાક્ષસ ઉપર નાખ્યો. પેલા રાક્ષસને એમ થયું કે આ બાજુવાળા રાક્ષસે મારા ઉપર પથ્થર ફેંક્યો. આમ એકબીજાના વિરોધમાં થઈ ગયા અને એકબીજા ઝઘડી પડ્યા અને એમ કરતાં કરતાં એકબીજાને મારી નાખ્યા. અને આનો જસ છે એ એકબીજાને મારી નાખવાથી ફાયદો કોને થયો, આ છોકરાને થયો. છોકરાને મારવા ના પડ્યા અને 2 રાક્ષસો મરી ગયા અને રાજાએ મોટું ઇનામ આપ્યું. એટલે આ રીતે એને પોતાની બુદ્ધિ ચાતુર્યથી વાપરી છે. તો જોઈએ આપણે 7 at 1 blow. Once upon a time, there was a young boy named Gopal. ગોપાલ નામનો એક છોકરો હતો. વન્સ અપોન નામ એટલે એક છોકરો હતો કે વન્સ અપોન એકવાર ગોપાલ નામનો એક છોકરો હતો. હી લાઇક્ડ જલેબી વેરી મચ. તેને જલેબી ઘણી બધી ભાવતી હતી. વન ડે, એક દિવસ, હી બોટ સમ ફ્રેશ જલેબી. એક દિવસ એક તાજી જલેબી એને ખરીદી. હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબી. બઝિંગ એટલે ઉપર ગણગણ કરવી. અને એને શું જોયું, માખીઓ જલેબી ઉપર, થોડી વાર પછી એને માખીઓ જલેબી ઉપર બણતી જોઈ. પછી એને શું કર્યું, ગો અવે ડર્ટી ફ્લાઇઝ, એટલે કે ગંદી માખીઓ ઉડી જાઓ એને પ્રયત્ન કર્યો. હી શાઉટેડ, એને બૂમો પાડી કે ભાઈ તું આ માખીઓને ઉડાડવા માટે. બટ તે ડીડન્ટ, તેઓ ઉડી નહીં. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. તેને એક જ ઝાટકે 7 માખીઓને મારી નાખી. અને હી સેડ ટુ હિમસેલ્ફ, પોતાની જાતને કહેવાનું, વાવ, 7 at 1 બ્લો, એક જ ગામમાં 7 જણ, આઈ એમ વેરી બ્રેવ, હું ઘણો બહાદુર છું. તો વિચાર કરો, એને ખાલી માખીઓ મારી તો એમાં આટલો બધો બહાદુર કહેવામાં આવે. ધ કિંગ હિયર અબાઉટ ગોપાલ. હવે રાજાએ વાત સાંભળી
હી કોલેડ હિમ, એને બોલાવ્યો, એન્ડ સેડ, અને કહ્યું, ગોપાલ, યુ આર એ બ્રેવ બોય, તો બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ 7 એટ બ્લો, ખરેખર તે એક જ ગામમાં 7 મારી નાખ્યા? ગોપાલ સેડ, યસ યોર મેજેસ્ટી, હા નામદાર, હા મહારાજ. આઈ ડીડ, હા મેં એમ જ કર્યું. ધ કિંગ સેડ, રાજાએ કહ્યું, યુ નો, તું જાણે છે કે ધેર આર 2 ક્રૂર જાયન્ટ ઇન અવર કિંગડમ. કિંગડમ એટલે રાજ્યમાં, કે આપણા રાજ્યની અંદર 2 મહાન રાક્ષસો આવ્યા છે. દે ટ્રબલ પીપલ, તેઓ લોકોને શું ખલેલ પહોંચાડે છે. દેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ, કોઈ એને પકડી શકતું નથી અને કોઈ એને મારી શકતું નથી. આવું રાજાએ કોને કહ્યું? આ ગોપાલને કહ્યું કે આવી પોઝિશન છે કે આપણા રાજ્યમાં 2 રાક્ષસો છે મોટા, એને કોઈ પકડી શકતું નથી, કોઈ મારી શકતું નથી. એટલે ગોપાલ ગોપાલે પૂછ્યું, ડીડ એની ટ્રાય ટુ કેચ ધેમ બિફોર, પહેલાં એને કોઈ પકડવા માટે ટ્રાય એટલે પ્રયત્ન કર્યો છે? ધ કિંગ રિપ્લાય, તો રાજાએ જવાબ આપ્યો, યસ મેની પીપલ ટ્રાય, ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યો. મેની પીપલ ટ્રાય, ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યો. બટ ધે ફેલ, તેઓ શું થયા છે? નિષ્ફળ ગયા છે. યુ આર બ્રેવ, તો બહાદુર છે. યુ કિલ્ડ 7 એટ વન ટાઈમ, તે એક જ ગામમાં 7ને મારી નાખ્યા છે. તો ધ રાક્ષસ આર ઓનલી 2, રાક્ષસ તો ફક્ત 2 જણા જ છે. કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ રિચ રિવોર્ડ, તો રાક્ષસ માત્ર 2 જ છે, તો ખાલી એને મારી નાખ, હું તને મોટું ઇનામ આપીશ. હવે આગળ નેક્સ્ટ પીરિયડની અંદર આપણે ત્યાં સુધી જોયું હતું કે રાક્ષસને 2 મારવા માટે ગોપાલને મોકલે છે. ગોપાલ રાક્ષસ મારવા માટે જાય, પ્રયત્ન કરવો જ પડશે, અને હવે એ માટે રાજા મોટું ઇનામ આપવાના છે. તો આગળ જોઈએ તો શું એને વિચારે છે. તો ગોપાલ ન્યૂ હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ ધ જાયન્ટ, ગોપાલ જાણતો હતો કે રાક્ષસને પકડવા, મારી નાખવા માટે પોતે સક્ષમ નહોતો. એનામાં એટલી બધી એબલ ટુ, સક્ષમ હોવું, એનામાં એટલી બધી તાકાત નહોતી. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ ફ્રોમ હિમ, પરંતુ લોકો અને રાજાની એની ઉપર ખૂબ જ આશા હતી. કોના ઉપર હતી? ગોપાલ ઉપર. કે બીજા કોઈએ બધા પ્રયત્નો કર્યા, કોઈ મારી શક્યું નહીં, એટલે હવે આના ઉપર ગોપાલ ઉપર આશા હતી. હી થોટ ફોર ધ લોંગ ટાઈમ, તેણે ઘણો સમય સુધી વિચાર્યું. દેન હી વેન્ટ આઉટ ટુ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ, હવે વિચાર્યા પછી હવે રાક્ષસને શોધવા તો પડશે મારવા માટે, એટલે શોધવા માટે નીકળ્યો. હી વોન્ડર્ડ હિયર એન્ડ ધેર, એટલે અહીંથી ત્યાં ભટકવું, શોધવું, એને અહીંથી ત્યાં ભટક્યો. હી રોમ્ડ ઇન માઉન્ટેન એન્ડ વેલી, માઉન્ટેન એટલે પર્વતો, વેલી એટલે ખીણો, તેણે ખીણોમાં જોયું, પર્વતોમાં જોયું. બટ હી ફેલ્ડ, પણ ત્યાં મળ્યું નહીં. આફ્ટર સમ ડે, થોડા દિવસ પછી, હી વોઝ ગોઈંગ થ્રો ધ ફોરેસ્ટ, થોડા દિવસ પછી એ જંગલમાં ગયો, જંગલમાંથી પસાર થયો. હી સો ધ જાયન્ટ ધેર, તે રાક્ષસો જોયા. દે વેર અંડર એ ટ્રી, તેઓ ક્યાં જોયા? એને જતો હતો રસ્તામાં, એ વખતે તે ઝાડને નીચે જોયા. ગોપાલ વોઝ સ્કેર્ડ, ગોપાલ ડરી ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ, પોતાની જાતને કહ્યું, ઓ ધ જાયન્ટ આર રિયલી હ્યુજ, ખરેખર રાક્ષસો તો ઘણા મોટા છે. દે લુક ક્રૂર ટુ, અને તેઓ દેખાવમાં પણ ઘાતકી છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ, આ કાર્ય, ટાસ્ક એટલે કાર્ય, રિયલી એટલે ખરેખર, ટફ એટલે ઘણું અઘરું છે. આ કાર્ય કરવું ઘણું અઘરું છે. આઈ કેન નોટ ફાઇટ વિથ ધેમ, હું એમની સાથે લડી શકું એમ છું નહીં. આમ કરતાં કરતાં હવે એને લડવું તો પડશે જ. કંઈક હવે બીજી યુક્તિ વાપરે છે, તો જોઈએ શું યુક્તિમાં વાપરે છે. હી થોટ ફોર એ વાઇલ, થોડા સમય સુધી વિચાર્યું. આઈ વિલ ટ્રાય, હું પ્રયત્ન તો કરીશ જ. હી સેડ હિમસેલ્ફ, પોતાની જાતને કહ્યું. હી થ્રો સમ સ્ટોન એટ ધેમ એન્ડ હીડ, he threw some stone at them and hid himself behind tree, એને થોડાક પથ્થરો ફેંક્યા તેમના ઉપર, રાક્ષસો ઉપર. એન્ડ હીડ એટલે સંતાઈ ગયો, ઝાડની પાછળ એ સંતાઈ ગયો. વન જાયન્ટ ગોટ અપ, એક રાક્ષસ ઊભો થયો.
કેમ કે એની પર પથ્થર પડવાથી એક રાક્ષસ ઉપર એન્ડ આસ્ક્ડ ધ અધર, બીજાને પૂછ્યું ડીડ યુ થ્રો અ સ્ટોન એટ મી, શું તે મારા ઉપર પથ્થર ફેંક્યા? ધ અધર રિપ્લાઇડ, બીજાએ જવાબ આપ્યો નો આઈ ડીડન્ટ, મેં એમ કર્યું નથી. યુ ડીડ ઇટ, તે કર્યું છે. હી શાઉટેડ, એને બૂમ પાડી વાય ડીડ યુ થ્રો ધ સ્ટોન એટ મી, તે મારા પર પથ્થર કેમ ફેંક્યો? ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાય, પહેલા રાક્ષસે જવાબ આપ્યો આઈ ડીડ નોટ એનીથિંગ, મેં આવું કંઈ કર્યું નથી. યુ થ્રો ધ સ્ટોન એટ મી, થ્રો એટલે તે મારા પર પથ્થર ફેંક્યો છે. દે બિગેન ટુ ફાઇટ, આમ કરતાં કરતાં બંને ઝઘડવા માંડ્યા. દે ફોટ ધ ફ્રેન્ડલી એન્ડ કિલ્ડ ઇચ અધર, ફ્રેન્ડ્સ એટલે ઉગ્રતાથી, તેઓ બે ઉગ્રતાથી લડ્યા અને એકબીજાને મારી નાખ્યા. એટલે આ ગોપાલનું કામ પૂરું થઈ ગયું, કારણ કે એને વગર મારે પણ બુદ્ધિથી કામ કર્યું એટલે આ બે રાક્ષસો મરી ગયા. એટલે આપણે પણ કોઈ બી વસ્તુ છે ને બુદ્ધિથી કાર્ય કરો તો તમારે સરળ પડે, નહીં તો શું થાય, તમારે અઘરું પડે. હવે આગળ જોઈએ, આન્સર ધ ફોલોઈંગ આપે છે, જોઈએ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. વોટ ડીડ ધ ગોપાલ લાઈક, ગોપાલને શું ગમતું હતું? તો આપણને ખબર છે કે જલેબી આવે. વિચ ઇન્સેક્ટ વેર બઝિંગ ઓવર ધ જલેબી, કઈ ઇન્સેક્ટ એટલે જીવજંતુ જલેબી ઉપર ગણગણતું હતું? તો આપણને ખબર છે કે ભાઈ ફ્લાઇઝ આવશે. હુ કિલ્ડ ધ જાયન્ટ, કોને મારી નાખ્યા જાયન્ટને, રાક્ષસને? તો ગોપાલ આવશે. પછી જવાબ સવાલ છે કે વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર, હાઉ કેન યુ સે ધેટ, તમે કેવી રીતે કહી શકો? તો આપણે કહી શકીએ કે ગોપાલ વોઝ ક્લેવર, ગોપાલ હોશિયાર છે, ડાયો છે, એટલે હોશિયાર છે બીકોઝ, કારણ કે હી પ્લેડ એ ટ્રીક ટુ મેક ધ ટુ જાયન્ટ ફાઇટ વિથ ઇચ અધર, એને એવી ટ્રીક વાપરી, યુક્તિ વાપરી કે એકબીજા રાક્ષસોને જાતે મારી નાખ્યા. અને કહે છે ઇન ધીસ વે, આ રીતે ધ જાયન્ટ કિલ્ડ ઇચ અધર, અને એકબીજાને મારી નાખ્યા. આગળ જોઈએ આપણે, હવે આને ક્રમમાં ગોઠવવાના છે કે પાઠના આધારે જે હોય એ પ્રમાણે નંબર ગોઠવવાના છે. તો પહેલો નંબર કોણમાં આવશે? તો પહેલા નંબરમાં જોઈએ તો ગોપાલ કિલ 7 ફ્લાઇઝ એટ બ્લો, એટલે બીજા નંબરનું પહેલું આવશે. કયું આવશે? બીજા નંબરનું પહેલું, કારણ કે વાક્યની શરૂઆત એ રીતે થાય છે. હવે એના પછી આપણે લેવું હોય તો ધ કિંગ આસ્કડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ, એ બીજા નંબરમાં આવશે. પછી રાજાએ ગોપાલને રાક્ષસને મારી નાખવા કહ્યું, એ પણ ખબર છે. તો ત્રીજા નંબરમાં જોઈએ તો પાંચમું આવશે કે ગોપાલ થ્રુ સમ સ્ટોન એટ ધ જાયન્ટ, ગોપાલે થોડાક પથ્થરો રાક્ષસ તરફ ફેંક્યા, એ ત્રીજું આવશે. ચોથામાં જોઈએ તો ધ જાયન્ટ ફોર્ટ વિચ ઇચ, પથ્થર ફેંક્યા પછી એકબીજા સામે કોણ કરવા માંડ્યું? ચોથામાં ચોથું આવશે, રાક્ષસો લડવા માંડ્યા. અને છેલ્લે શું આવશે? પાંચમું, ધ જાયન્ટ ડાયડ એટલે મૃત્યુ પામ્યા, રાક્ષસો મૃત્યુ પામ્યા. આમ આ રીતની આપણે લાઈનમાં ગોઠવવાના છે. અહીંયા આપણે જોઈએ કે ધ્યાનપૂર્વક વાંચવાનું છે અને નમૂના પ્રમાણે પ્રશ્નો બનાવવાના છે. તો હવે આમાં એવું છે કે ગોપાલ બોટ, શું કહે છે? ગોપાલ બોટ ફ્રેશ જલેબી, તો ડીડ ગોપાલ બાય ફ્રેશ જલેબી, એટલે આપણે શું કહે છે ડબલ્યુએસ ક્વેશ્ચન નહીં બનાવવાના પણ પ્રશ્નાર્થ બનાવવાના છે. તો પ્રશ્નાર્થ બનાવવાના એટલે ભૂતકાળની રચના છે, ભૂતકાળની રચના પ્રશ્ન બનાવવા માટે ડીડનો ઉપયોગ થાય છે અને યસ અને નોમાં જવાબ આપવાના છે, બરાબર છે. તો ધ જાયન્ટ, હવે આમાં આપેલું છે ખાલી ક્યાં ખૂટે છે, શેનાથી પૂરવાનું છે? એ પૂરવાનું છે આપણે. ધ જાયન્ટ કિલ ઇચ અધર, રાક્ષસો એકબીજાને મારી નાખ્યા, તો અહીંયા ડીડ રહી જશે. તો ડીડ ગોપાલ કરતાઓ જોઈએ. એવી રીતે અહીંયા પણ ધ જાયન્ટ કિલ ઇચ અધર, રાક્ષસો એકબીજાને મારી નાખ્યા, તો અહીંયા કોની જરૂર છે? ખાલી ઓનલી ડીડની જરૂર છે, કારણ કે ધ જાયન્ટ કિલ ધ ઇચ અધર એ બી બરાબર છે. તો ડીડ નથી, એટલે પ્રશ્ન વાક્ય માટે ડીડ નથી. ત્રીજામાં જોઈએ તો ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન એટ ટ્રીઝ, ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન એટ ટ્રી, ગોપાલે ઝાડ તરફ ફેંક્યા નતા પથ્થર, પણ શું કહે? ડીડ ગોપાલ થ્રો, એમ પ્રશ્ન આપણે બનાવવો હોય તો ડીડ આવી રીતે પ્રશ્ન પૂછી જવાનું
નો થયો તો જવાબ આપે છે ડીડ ગોપાલ થ્રો ધ સ્ટોન એટ ધ ટ્રી, શું ગોપાલે ઝાડ તરફ પથ્થર ફેંક્યા? તો આપણે નો આપેલું છે એટલે નકારમાં જ જવાબ છે. ચોથાની વાત કરીએ છીએ કે ગોપાલ ડીડ નોટ કિલ 10 ફ્લાઇઝ, ગોપાલે 10 માખીઓને મારી હતી. તો હવે આને પ્રશ્ન જ પૂછવો છે ડીડ ગોપાલ કિલ 10 ફ્લાઇઝ, શું ગોપાલે 10 માખીઓને મારી હતી? તો નો, હી ડીડન્ટ, ના એમ કર્યું નહોતું. હવે આગળનું એક રહી જાય છે, પાંચમું જોઈએ. ધ કિંગ પ્રોમિસ એ રીચ રિવોર્ડ, રાજાએ શું વચન આપ્યું હતું ઇનામ આપવાનું? તો ડીડ ધ કિંગ પ્રોમિસ એ રીચ રિવોર્ડ? તો યસ, હી ડીડ, હા આપ્યું હતું. રીડ ધ એક્ઝામ્પલ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક. હવે પાછું વાંચવાનું છે, એક્ઝામ્પલ પ્રમાણે આપણે કામ કરવાનું છે અને એક્ઝામ્પલ પ્રમાણે વાક્ય પૂરું કરવાનું છે. તો જોઈએ, ગોપાલ પોટ સમ ફ્રેશ જલેબી, તો હુ પોટ સમ ફ્રેશ જલેબી? તો અહીંયા ડબલ્યુએસ ક્વેશ્ચનનો ઉપયોગ કરવાનો છે. પ્રશ્ન જે રીતે અંદર આપ્યું હોય એ રીતે આપણને પૂરવાનું છે. તો પહેલામાં જોઈએ તો ગોપાલ મેડ એ બિગ બેલ્ટ, ગોપાલે મોટો બેલ્ટ બનાવ્યો. તો અહીંયા ખાલી નામ નથી તો નામની જગ્યાએ આપણે શું મૂકવું પડશે? હુ મેડ અ બિગ બેલ્ટ, કોને મોટો બેલ્ટ બનાવ્યો? બરાબર છે. હવે ગોપાલ થ્રુ સ્ટોન એટ ધ જાયન્ટ, હવે અહીંયા જે વાક્યની અંદર ખૂટતું હોય એ જ મૂકવાનું છે. તો અહીંયા આપણે હુની જોડીમાં શું ખૂટે છે? ક્રિયાપદ નથી. તો હુ થ્રુ આવે, શું આવે? ક્રિયાપદ તરીકે થ્રુ. આગળ જોઈએ, ગોપાલ કિલ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો, ગોપાલ એક જ પૂંખમાં એક જ ઝાટકેમાં 7 ફ્લાઇઝ એટલે માખીઓને મારી નાખી. તો વોટ ડીડ ગોપાલ કિલ એટ 1 બ્લો, એટલે વોટથી પ્રશ્ન પૂછી એને શું કર્યું એક જ ગામાં, એને શું કર્યું હતું એવો પ્રશ્નનો જવાબ થાય છે. એટલે પ્રશ્ન પૂછ્યો છે, ઉપરનો જવાબ છે ગોપાલ કિલ 7 ફ્લાઇઝ એટ 1 બ્લોઝ, બરાબર છે. તો બીજું હવે એનું જોઈએ, ધ કિંગ સો ધ ડેડ જાયન્ટ, રાજાએ શું જોયા? મરેલા રાક્ષસો જોયા. તો વોટ ડીડ ધ કિંગ સી, આપણે સવાલ આવું પૂછીએ છીએ, વોટ ડીડ ધ કિંગ સી, રાજાએ શું જોયું? બીજો ગોપાલ લાઈક જલેબી, ગોપાલને જલેબી ગમે છે. તો વોટ ડીડ ગોપાલ લાઈક, શું બાકી રહી જાય છે? લાઈક. એવી ત્રીજું આપ્યું છે, ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ ધ નેક્સ્ટ ડે. તો નેક્સ્ટ ડે આવ્યું એટલે આપણે લીટી નેક્સ્ટ ડે એટલે વેનથી પ્રશ્ન પૂછાય. તો વેન ડીડ ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ? હવે એવી જ રીતે આપણે આમાં આપવાનું છે, ધ કિંગ કોલેડ ગોપાલ ઇન ધ મોર્નિંગ, ધ કિંગ કોલેડ ગોપાલ ઇન ધ મોર્નિંગ. તો હવે અહીંયા શું લઈશું? ક્યારે બોલાવે છે? તો વેનથી પ્રશ્ન પૂછે. તો વેન ડીડ ધ કિંગ કોલેડ ગોપાલ, ગોપાલને ક્યારે બોલાવ્યો? ધ સ્ટ્રોંગ મેન મેટ ગોપાલ લાસ્ટ નાઇટ, તો ક્યારે મળ્યા? તો રાત્રે. તો અહીંયા કહે છે વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન, હવે અહીંયા ક્રિયાપદ નથી મૂક્યું તો મીટ આવે, MEET, મીટ ગોપાલ. હવે ગોપાલ પુટ જલેબી ઇન અ ડીશ, ગોપાલ જલેબી ડીશમાં મૂકે છે. તો ગોપાલ વેન્ટ ટુ ધ માઉન્ટેન, ગોપાલ ક્યાં ગયો? તો વેરથી પ્રશ્ન પૂછ્યો. વેર ડીડ ગોપાલ ગો, વેર ડીડ ગોપાલ ગો? ધ યંગ મેન હી હિડ બિહાઇન્ડ ધ ટ્રી, યુવાન માણસ ક્યાં સંતાયો છે? તો સ્થળ બતાવવાનું છે. તો વેર ડીડ ધ યંગ મેન હાઇડ, HID. આમ આ રીતે ડબલ્યુએસ ક્વેશ્ચન છે. તમારે કઈ વસ્તુ ખૂટે છે એ બધું તમારે આમાંથી પૂરવાનું છે. આપણે ડબલ્યુએસ ક્વેશ્ચન આવડતા હોય તો એમાંથી આપણે પૂરી શકીએ છીએ. હવે આ સંવાદ છે એ પૂરો કરવાનો. એક્ટિવિટી 7 છે, જૂથમાં કામ કરતા પ્રશ્નોના જવાબ મેળવો. વેર ડીડ યુ ગેટ ધ પિક્ચર ફ્રોમ? આપણે એક્ટિવિટી 6 જોઈ લઈએ કે એની અંદર પાઠના આધારે સંવાદ પૂરો કરવાનો છે. તો ગોપાલ ગો અવે ડર્ટી ફ્લાઇઝ, હી કિલ્સ 7 ફ્લાઇઝ એટ બ્લો. વાવ, 7 એટ 1 બ્લો, હાઉ બ્રેવ આઈ એમ, ધ કિંગ કોલ હિમ્સ. અહીંયા કિંગ સે ગોપાલ આઈ હર્ડ અબાઉટ યુ, મેં તારા વિશે સાંભળ્યું છે, યુ આર વેરી બ્રેવ બોય. ડીડ યુ રિયલી કિલ ધ 7 એટ બ્લો?
એટલે હવે આપણે પાઠના આધારે પૂરો તો આપણે જવાબ આપીશું. ગોપાલે શું જવાબ આપ્યો છે? તો યસ યોર મેજેસ્ટી, આઈ કિલ 7 એટ 1 બ્લો. એટલે આ જે છે આપણે પાઠના આધારે જોવાનું છે, પાઠમાં આપેલું જ છે એ પ્રમાણે આપણે પૂરવાનું છે. કિંગ સે યુ આર વેરી યુઝફુલ પર્સન, તો ઘણો ઉપયોગી કામ છે, માણસ છે. તો હવે એનો જવાબ આપે છે દેર આર ટુ ક્રૂ. હવે શું જવાબ કેમ એનો ઉપયોગ રાજામાં કહે છે? દેર આર ટુ ક્રૂ જાયન્ટ ઇન અવર કિંગડમ, દે ટ્રબલ પીપલ, દેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ. બરાબર, કોઈ એને મારી શકતું નથી, પકડી નથી શકતું, એ જવાબ આપે છે. તો ગોપાલ સે ડીડ યુ એની ટ્રાય ટુ કેચ ધેમ બિફોર, એને કોઈ પહેલાં પકડવા માટે પ્રયત્ન કર્યો હતો? તો રાજા કહે છે યસ મેની પીપલ ટ્રાય, ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યો, બટ દે ફેલ, પરંતુ તે નિષ્ફળ ગયા. યુ આર બ્રેવ, તું બહાદુર છે. યુ કિલ ધ 7 એટ બ્લો, તે એક જ ગામમાં 7 જણને મારી નાખે છે. ધ જાયન્ટ આર ઓનલી 2, રાક્ષસ તો ફક્ત 2 જણા છે. કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ રીચ રિવોર્ડ, તું એમને મારી નાખ, હું તને મોટું ઇનામ આપીશ. એવી રાજાએ વાત કરી. આગળ જોઈએ છીએ. ગોપાલ goes to the forest and find the giant. He throw the stone at them. હવે ગોપાલ જરા ક્યાં જાય છે? જંગલમાં જાય છે હવે શોધવા માટે. અને પછી જવાબ આપે છે કે પહેલો જાયન્ટ કહે છે કે વાય ડીડ યુ થ્રો સ્ટોન એટ મી, તે મારા સામે કેમ પથ્થર ફેંક્યા? તો કહે છે વાય ડીડ યુ થ્રો સ્ટોન એટ મી, તો મારા સામે કેમ પથ્થર ફેંક્યા? તો બીજો જવાબ આપે છે કે નો આઈ ડીડ નોટ થ્રો સ્ટોન એટ મી, મેં તારા તરફ ફેંક્યા નથી. તો યુ થ્રો સ્ટોન એટ મી, તે મારા તરફ ફેંકે છે. હવે ધ જાયન્ટ ફાઇટ વિથ ઇચ અધર એન્ડ ડાઇડ, બંને જણ એકબીજાને મારી નાખે છે. પછી કહે છે યોર મેજેસ્ટી બોથ ધ જાયન્ટ આર ડેડ. ગોપાલ બોલે છે કે 2 રાક્ષસો મરી ગયા છે. તો કિંગ સે વોટ ઇટ ધેટ ટ્રુ, ખરેખર સાચું છે? તો ગોપાલ સે યસ યોર મેજેસ્ટી, હા મેં નામદાર. કિંગ સે ગોપાલ યુ આર બ્રેવ બોય, અથવા બ્રેવ, યુ ડિઝર્વ અ હાફ ઓફ માય કિંગડમ, હું તને મારું અડધું રાજ્ય આપી દઉં છું. એટલે આ પાઠની અંદર રાજાએ ગોપાલની જે વખાણ અને તાકાત બહાદુરીની વખાણ કરે એ આપણને આ પાઠમાં સમજાવે છે. ઘણી વખત અમુક કાર્ય આપણાથી હાથથી કે બળથી ન થાય, એ આપણે કળથી કરવું જોઈએ. ઘણા બધું વસ્તુ છે આપણને યાદ ના રહેતું હોય, તો એના માટે આપણે પ્રયત્ન કરવા માટે થોડુંક આપણે શું કરવું પડે? થોડાક શબ્દોનો ઉપયોગ કરવો પડે. સ્પેલિંગનો ઉપયોગ કરે તો જલ્દી યાદ રહી જાય. દરેક ગુજરાતી કરો તો જલ્દી યાદ રહી જાય. તો એવો આપણે પ્રયત્ન કરવો પડે. અહીંયા આ બીજો પાઠ અહીંયા પૂરો કરીએ છીએ.